ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 ચેપ્ટર 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠે. જોઈએ આપણે એનો એક પ્રશ્ન છે કે પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બરાબર, ચિત્રમાં જોવાનું છે આપણે. પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે. પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે છે. જોઈએ આપણે કે પૂરના સમયે લોકોને ઘર, ખેતરમાં ઉગેલા પાક, રસ્તાઓ, રેલવે, વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાંના કુટુંબીજનો, સગા સંબંધી, પાલતુ પ્રાણીઓ વગેરે પૂરના તણાયા હોય કે મૃત્યુ પામ્યા હોય તેવા લોકો ખૂબ જ દુઃખી થઈ જાય છે. લોકોને ખાવા, પીવા, રહેવાની અને કપડાં વગેરેની સમસ્યાઓથી ખૂબ જ પ્રભાવિત થવું પડે છે. રાહત કેમ્પોમાં રહેવા માટે મજબૂર બનવું પડે છે. પોતાના ઘર છોડીને સમૂહમાં રહેવું પડે છે. ઘણીવાર તો રાહત છાવણીમાં પણ લોકોને મુશ્કેલીઓ સામનો કરવો પડે છે. પૂરમાં પ્રભાવિત વિસ્તારોમાં શાળા પર આવી જાય છે. શાળાના બાળકો ભણવા જઈ શકતા નથી અને ઘણીવાર પૂરમાં ફસાયેલા લોકો માટે શાળા રાહત કેમ્પ બની જાય છે. આથી બાળકોને ભણવા માટે કોઈ વિકલ્પ વ્યવસ્થા કરવી પડે છે. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે પૂરગ્રસ્ત વિસ્તારમાં શાળામાં પાણી આવી ગયું હોવાથી બાળકોએ ખુલ્લા મેદાનમાં ભણવા મજબૂર બનવું પડે છે. પૂર પછી ફરી બાળકોને પોતાનું જીવન યથાવત કરવા માટે સરકાર આવશ્યક પગલાં લે છે. જેના એ અસરગ્રસ્ત લોકોને રહેવા માટે, ભોજન માટે, કપડાં માટે વ્યવસ્થા કરે છે અને રાહત કેમ્પનું આયોજન, સમૂહ ભોજન, ખોરાકના પેકેજ, ઓઢવા પાથરવાની સામગ્રી, કપડાં વગેરે પૂરા પાડે છે. જેમની ખેતીના પાક નાશ પામ્યા હોય અને રોજગાર, આજીવિકા છીનવાઈ ગઈ હોય તેના પુનર્વસનની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે. આપત્તિ આઘાતમાંથી બહાર આવીને લોકો પર રોજગારીની અસર શોધે છે અને પોતાના જીવનને ધીમે ધીમે થાળે પાડવાનો પ્રયત્ન કરે છે. આ જોયું આપણે વિદ્યાર્થી મિત્રો કે પૂર આવ્યા પછી કેવી સ્થિતિ થાય છે તે આપણે થોડું સમજ્યા.